મહાદેવ. આજે આપણે C++ની અંદર પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. તો આપણો આજનો પ્રોગ્રામ શું રહેવાનો છે? તો આપણો પ્રોગ્રામ રહેશે રાઇટ અ C++ પ્રોગ્રામ ટુ પરફોર્મ એડિશન of 3 numbers using default argument. પછી એની અંદર ટેક સેકન્ડ એન્ડ થર્ડ નંબર. સેકન્ડ અને થર્ડ નંબર એ આપણો શું હોવો જોઈએ? એઝ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. તો આપણે આવો આજે એક પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છીએ કે જેની પહેલી અને બીજી આર્ગ્યુમેન્ટ હોય ડિફોલ્ટ આપણે પાસ કરતા હોય. તો આપણે સૌ પ્રથમ તો લખીએ ઇન્ક્લુડ ફાઇલ કરીએ. પહેલાં અહીંયા આપણે કોમેન્ટ પૂરી કરીએ અને અહીંયાથી આપણે ઇન્ક્લુડ ફાઇલ કરીએ. ઇન્ક્લુડ iostream.h include conio.h include string.h. આ આપણી બેઝિક ફાઇલ આપણે ઇન્ક્લુડ કરી દીધી. હવે યુઝિંગ નેમ સ્પેસ std અહીંયાથી આપણે લખીએ void main. void main ની અંદર આપણે લેશું ઇન્ટ a b અને c clr scr કરી clr કર્યા પછી હવે હું c આઉટ કરી અને એક મેસેજ નાખી દઈ /n enter the first number. મહાદેવ. આ મેં એક મેસેજ નાખી દીધો. હવે હું સી ઇન કરીને એને હું લઈ લઈશ અને હવે એડ નામનું એક ફંક્શન બનાવીશ અને એની અંદર એને પછી 10 ને અને હું 20 ને મોકલી દઈશ. પછી અહીંયાથી હું ગેચ કરી નાખીશ. ગેચ આની અંદર નહીં હાલે, મારે રિટર્ન 0 લખવું પડશે અને અહીંયાથી મારે આ વોઇડ મેનની જગ્યાએ ખાલી ઇન્ટ મેન લખવું પડશે. હવે હું બનાવીશ void add નામનું ફંક્શન. એની અંદર મારો ઇન્ટ a ઇન્ટ b ઇન્ટ c. હવે આની અંદર શું કામ કરવાનું છે કે ઇન્ટ સમ નામના હું વેરિયેબલ લઈશ. સમ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c અને c આઉટ હું કરીશ /n your sum is sum. તો મેં આ સમને પૂરો કરી દીધેલો છે અને પ્રિન્ટે કરાવી દીધેલો છે. તો હવે આને કાંઈ પણ દેર કર્યા વગર આપણે સીધું લખી નાખીએ. અહીંયા ઇન્ક્લુડ iostream જ આવશે, ખાલી h નહીં આવે.
એ આપણે જ્યારે બહુ હાઈ લેવલનું પ્રોગ્રામિંગ કરતા હશું તો હું તમને તેનો ડિટેલની અંદર જે છે ઉપયોગ તે હું તમને સમજાવીશ. અહીંયા એડ છે એને આપણે ઉપર ડિક્લેર કરવો પડશે કેમ કે આપણે લીધેલો છે એટલા માટે. તો અહીંયા હું વોઇડ એડ લખી નાખીશ. એની અંદર હું આર્ગ્યુમેન્ટ એ લખવી પડશે ઇન્ટ 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 ઇન્ટ. તો આને રીતે આપણે રન કરીએ સીધા 10-20 છે. હવે હું ખાલી જો હું આની અંદર 30-20 નાખું તો મારે આન્સર 50 આવવો જોઈએ. તો હું સીધો 20 નાખું એટલે મારો આન્સર જોવો યોર સમ ઇઝ 50. તો આઈ હોપ કે તમને આ દાખલો આ સમ તમને સમજાઈ ગયો હશે. તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.